વઘાણી લસણની કળીઓ જી જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો થંબનેલ જોઈ એટલે તમને આઈડિયા તો આવી ગયો છે કે આજે છે ને આપણે આવ્યા છીએ વાંસેટીની ભાજી તોડવા માટે અને બનાવવાની છે, તોડીને બનાવવાની છે. એટલે વાંસેટી ભાઈ તમને બતાવું ને તો જો ઓલરેડી અહીંયા જ આવી ગયા છે ને અહીંથી જ વિડીયો શરૂ કરી દીધો છે. જો લાઈવ આ માંડ ગોતી ભાઈ આ વાંસેટી એટલી આ ફૂલ છે. ટૂંકમાં વાંસેટીના ફૂલની ભાજી બનાવવાની છે. લાગત છે આમાં જો ઘણી બધી છે, તમને દેખાતી હોય તો અહીંયા પણ તમને દેખાડું. અહીંયા પણ તમે જોઈ શકો છો સરસ મજાની વાંસેટીના ફૂલ છે. તો આ ફૂલ છે ને આ ફૂલ તોડીને એની ભાજી બનાવવાની છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો ને. આ ભાજી છે ને ભાઈ બહુ ગોતવી મુશ્કેલ છે. ડુંગરવાળા વિભાગમાં થાય, જોકે હશે ઘણી બધી જગ્યાએ હશે એવું નહીં, પણ જ્યાં ડુંગરાવાળો વિસ્તાર હોય ને ત્યાં વધારે જોવા મળે. અને અત્યારે તો માર્કેટ ભાઈ આની કહો ને તો 1000 રૂપિયાની કિલો છે આ ભાજી. 1000 રૂપિયાની કિલોય નથી મળતી એવું છે. જો અહીંયા અમારે રાહુલભાઈ ગોતે છે કા ભાઈ ક્યાંય ઠેઠ આવ્યા છે. આમ જો થોડીક જ વારમાં ભાજી આમ જો કેટલી ગોતલી હતી ભાઈ. જો ભાઈ આ છે ને આ રીતના વાંસેટીના ફૂલ હોય. આને છે ને આની ભાજી બનાવવાની. એટલે આ ફૂલ ભેગા કરવા માટે તોડવા જ પડે ને. તો આ બધા તોડ લેવી આપણે. આ ફૂલ કેટલા મસ્ત છે. હમણાં બધી માયક બેઠી છે વાંસેટીના ફૂલ ઉપર. તમે વિચારો આ રસાળ લેવા આવી છે. નિરાતે વ્યવસ્થિત તોડવા પડે, કેમ કે નકર છે ને ખરી જાય. ધ્યાન એ રાખવું પડે. એટલે આ ફૂલ છે ને બધા ખરી જાય. જો આ ફૂલ જ મેન છે, એટલે ખરી જાય તરત. એટલે આને નિરાતે વ્યવસ્થિત તોડવા પડે. જો એટલી ભાજી જડી છે, લગભગ 500 ઉપર થઈ ગઈ છે. નહીં થઈ ગઈ? 500 ઉપર થઈ ગઈ છે. 2 ઝબલા ક્યાં ના ગોતીએ છીએ. અને આમાં ભાઈ આ ભાજી ગોતવામાં બોડી છે. આમ જો એકલા કાંટા છે, કાંટાની અંદર ભાજી ગોતવાની ભાઈ એવું છે. અને આ ભાજી આમ તો ભાઈ બહુ અઘરી. અને આ ભાજી ખાસ છે ને ભાઈ કિંમતી એટલા માટે છે કેમ કે આ ચોમાસાના 1 થી 1.5 મહિનો વધીને 2 મહિના જ તમને જોવા મળે. અને એ પણ જંગલમાં અને આજુબાજુમાં હોય ઘણાના ખેતરો બેતરોમાં. પણ બહુ રેર ચાન્સ છે, થોડોક ટાઈમ જ આ ભાજી જોવા મળે વાંસેટીના ફૂલ. એટલે આ થોડીક વધારે ડિમાન્ડમાં રહે છે. બાકી 12 માસ મળતા હોય તો વાંધો નહીં, પણ આ છે ને 1-2 મહિનો જ હોય. ફાઇનલી ઘણી બધી મહેનત કર્યા પછી એટલી ભાજી જડી છે આપણને અહીંથી. તો હવે આ કઈ રીતે બનાવીએ છીએ અને કેવી બને છે એ પણ તમને સાથે સાથે બતાવી દેવાના. આપણે ભાજી જ બનાવવાની છે. તો હવે ઘરે જઈએ અને તમને બતાવું. આપણે વાંસેટીને ધોવાની છે મસ્ત, બરાબર. હા, અમારે ધોવાનું કામ કોણ કરશે ધોવાનું? ક્રિશાબેન. હે, અમારા ક્રિશાબેન ધોવે છે. હવે આને આપણે ધોઈને ખૂટવાની છે, કેમ કે આને છે ને સાફ કરવી પડશે. આમાં જો બધા ડાળા ને એવું છે ને એ બધો કાઢવો પડશે, ફૂલ કાઢવાના એ રીતનું છે. તો પેલા ધોઈ નાખીએ પછી સાફ કરી નાખીએ. કાકી શું પેલી ભાજી છે આખી. હાલો હવે આને છે ને સારી કરવાની છે, આને ખૂંટવાની છે. જો આ રીતે આ છે ને એવો નથી નાખવાનો દાંડલા. આપણે આ દાંડલા કાઢી નાખવાના. જો વધારાનો વેસ્ટેજ કાઢી નાખવાનો અને આ રીતના ફૂલ રાખવાનું. તો જો બધી સારી કરે છે અમારે કાજલને બોલાવી લીધી છે. અસ્મિતા છે ને અમારે રોટલીને એવું બનાવે છે. તો અમારે કિશુબેન એક ભાઈ મદદ કરાવે છે એવું છે. હા, તો અમે 2 ભારુથી મસ્ત ભાજીને બોલી કરી નાખીએ. પછી તમને બતાવું કઈ રીતની ભાજી બનાવવાની. પછી હવે આપણે બનાવવાની છે. બનાવી પણ હું જ તે જોજો, તમને મજા આવી છે કઈ રીતની ભાજી બનાવું છે ને. આ બધી હારી કરી નાખી છે. અને આ બાજુ તો આ રીતના ડાળા કાઢી નાખી. આ બધા ડાળા છે, આ કાઢી નાખીએ ને આની પછી ભાજી બનાવે. આ બધા વેસ્ટેજ છે, ડાળા છે, આ પાંદડા, આ બધું ખૂટી નાખ્યું છે. પાંદડા ને ડાળા ને બાળા
અને આ બધા ફૂલ રહ્યા છે. હવે જો હવે ફૂલ રહ્યા છે. હવે આની આપણે ભાજી બનાવવાની છે. હાલો ભાઈ, આને બનાવવા માટે કાંઈ ઝાઝી પ્રોસેસ નથી. વાસીટી જોઈશે અને આપણે છે ને એક લસણનો ગાંઠિયા ફોલ નાખ્યો છે, કેમ કે લસણની કળીથી મસ્ત ટેસ્ટ આવે. લસણની કળી છે અને જો કે આના કટકાઈ કરવાનો હોય, પણ હવે કટકા નથી કરતા, આખી નાખી દઈએ સારા રે ટેસ્ટમાં. અને રાઈ, વઘાણી, જીરું અને હળદર, બસ એટલી વસ્તુ જોશે. તો મરચું ને મીઠું ભાઈ, એટલી વસ્તુ છે. તો ચાલો હવે બનાવવા મળીએ. સૌ પ્રથમ ગેસ છે, ગેસ ફ્લેમ ધીમી રાખીએ એટલે બહુ વાંધો નહીં. અને આ જો અમારે નાનું એવું છે મસ્ત તપ, આને હું પેલું શું કહેવાય નાખી દે તેલ. નાનું એવું છે સરસ મજાનું. સૌ પ્રથમ છે ને આની અંદર આપણે તેલ નાખીશું. થોડુંક તેલ નાખવાનું છે, બહુ જાજુ તેલ નહીં ને ઓછું નહીં. સૌ પ્રથમ આમાં નાખીશું રાઈ, પછી ત્યાર પછી સપટીક જીરું થોડુંક નાખી દઈએ. અને ત્યાર પછી થોડીક વઘાણી નાખી દીધી. અને સાથે થોડીક હળદર નાખી દીધી. થઈ ગયું છે રેડી. તો હવે આપણે ત્યાર પછી નાખી દેવું લસણની કળીઓ. બરાબર, બધું થઈ ગયું છે રેડી. બધું મસ્ત થઈ ગયું છે. લસણની કળી તો જોકે તરત જ સડી જાય. અને ત્યાર પછી આપણે નાખી દઈશું સીધી ભાજી. તો નાખી દે કાલ ચમચો લે. રેગ્યુલર બેનો જે ભાજી બનાવતા છે એને તો ખબર જ છે કઈ રીતની હોય ભાજી. સેમ જ પ્રોસેસ છે આ ભાજી બનાવવા. ભાજી કાંઈ માથાકૂટ વાળું છે નહીં. હવે ભાજી છે ને જોવા તમે આમ કલર ચેન્જ થવા મળશે, કેમ કે હવે છે ને ભાજી ગળવા મળી છે એટલે કલર ચેન્જ થાય છે. જો કેટલી ભાજી હતી ને કેટલી થઈ જાય એ તમે જોજો. ને આપણે આને ઢાંકતા નથી, હલાવે રાખી એટલે વધારે ફાયદો રહેશે. ખાસ ગેસ તો હાવ ધીમો રાખો, કેમ કે લગર બળી તરત જાય. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું, નમક સ્વાદ પ્રમાણે નમક થોડુંક નાખ્યું. હવે મરચું એડ કરવાનું છે. હવે છે ને આપણે ભાજીને થોડીક વાર સડવા દઈશું. અને આની અંદર છે ને ચણાનો લોટ નાખવો હોય ને તો નાખી શકાય, પણ આપણે ચણાનો લોટ નથી નાખતા. આપણે સાદી સિમ્પલ મસ્ત ભાજી બનાવીએ છીએ એટલે ચણાનો લોટ નથી નાખવો. તો નાખવો હોય ને તો નાખી શકાય, એમાં કાંઈ વાંધો નહીં. એટલી ગળવાની હતી ને એટલી ગળી ગઈ છે. અને હવે આપણે નાખીશું મરચું. નાખી દેવાનું મરચું. ત્યાર પછી આપણે એડ કરીશું મરચું. મરચું એડ કરી નાખ્યું છે, કેમ કે ભાજી જો કેટલી થઈ ગઈ, કેટલી હતી ને કેટલી થઈ ગઈ, થોડીક એવી થઈ ગઈ, ગળી ગઈ ભાજી. આ હવે આને થોડીક વાર સડવા દઈશું ને પછી ઉતાર લેવાની છે. અને અહીંયા જો થાળી તૈયાર કરી નાખી છે કમ્પ્લીટ. રોટલો, સરસ મજાની ભાજી અને દૂધ હજી આવ્યું નથી ને એટલે છાશ લીધી છે. હાલો ટેસ્ટિંગ જ કરી લેવી છે ભાઈ ભાજી, કેમ કે મહેનત બહુ કરી ને તોડવામાં એટલે ભાઈશેથી. જોકે આમ ક્યારેય ભાજી નથી ખાતા, બહુ ઓછી ખાવ છું, પણ આ મહેનત કરીને લેવો ને એટલે ભાઈ છે ભાજી. હાલો આવી જાઓ તમે પણ ભાજી ખાઓ વાસેટીની. અને કેવી બની છે જરા કોમેન્ટની અંદર કહેજો. અને કોને કોને ભાઈ આ ભાજી ભાવે છે ને એ પણ કહેજો. તો ચાલો ભાઈ ટેસ્ટિંગ કરીએ ભાજી. તો કે એટલી બધી તો હું ખાય નહીં, પણ આ થાળીમાં લીધી જ ખાલી મારે તો 2-4 બટકા ખાવા ટેસ્ટિંગમાં. કેવો ટેસ્ટ થાય ને એ તમને કહો. ચાલો ટેસ્ટ થોડોક અલગ છે, પણ આમ વધારે તો હે ને પેલા આપણે ભાજી ખાઈ ને એવો ટેસ્ટ આવે છે. થોડોક અલગ છે, બાકી બહુ ઝાઝો કાંઈ ફેર છે નહીં. રેગ્યુલર જે ભાજી હોય ને એવો ટેસ્ટ મને લાગે છે. લસણની કળી ભાજી હોય ને એટલે બહુ મજા આવે.